છેલ્લા 17 વર્ષથી દેશભરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ક્ષેત્રે વિશ્વાસ ધરાવતી રોજેટા બ્રાન્ડે ઘોડદોર રોડ સુરત ખાતે પોતાનો પહેલો ભૌતિક જ્વેલરી સ્ટોર શરૂ કર્યો છે। સ્ટોરના પ્રારંભિક 2 દિવસમાં 2000થી વધુ લોકોએ મુલાકાત લીધી, જે ગ્રાહકોના ઉત્સાહ અને વિશ્વાસને દર્શાવે છે। સ્ટોરનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સંત શ્રી ગુણાવત્સલ સ્વામી તથા પૂજ્ય કોઠારી સ્ટોરનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સાધુ ઉત્તમ પ્રકાશ દાસ સ્વામીની શુભ હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેના દ્વારા નવી શરૂઆતની આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત થયા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સૌરભ પારકી, કલેક્ટર સુરત, દક્ષેશભાઈ માવાણી, મેયર સુરત તથા વિનુભાઈ મોરડિયા, ધારાસભ્ય કતારગામ સુરત, તેઓ ઉપસ્થિત રહ્યા હતા। રોજેટાની વિશેષતા તેની અનોખી અને પારદર્શક કિંમતી પદ્ધતિ છે। સ્ટોરને 3 અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક વિભાગ માટે નક્કી કરેલી ફિક્સ કિંમત રાખવામાં આવી છે। દરેક વિભાગની તમામ જ્વેલરી એક સરખી કિંમતે ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોનું બજેટ ખેંચવાનો કોઈ તણાવ રહેતો નથી। આ વિચારધારા રોજેટાના અભિયાન સૂત્ર ખુશીઓ માટેનો શ્રેષ્ઠ દ્વારા પ્રગટ થાય છે। છેલ્લા 17 વર્ષથી ભારતભરના વિવિધ સ્ટોર્સને જ્વેલરી સપ્લાય કર્યા બાદ હવે રોજેટા સુરતના ગ્રાહકો સુધી પોતાની કારીગરી અને વિશ્વાસ સીધા પહોંચાડે છે। સ્ટોર સર્વજન માટે ખુલ્લો છે। રોઝેટા ડાયમંડ જ્વેલરીનો કો ફાઉન્ડર રાજુ મોરડિયા। આજના 27 ડિસેમ્બર 2005માં ઘોડદોર રોડ પર રોઝેટાનું એક એક્સક્લુઝિવ સ્ટોરનું આજનો દિવસનું ઇનોગ્રેશન છે। લગભગ 18 વર્ષથી આપણે રોઝેટા ડાયમંડ જ્વેલરી પૂરા ભારતમાં આપણે અત્યારે 900 શોપિંગ શોપ ચલાવતા હતા। એક્સક્લુઝિવ સ્ટોર આ પ્રથમ સ્ટોર છે સુરતનો, જેમાં રોઝેટા એક્સક્લુઝિવ સ્ટોર છે। ખાસ હું એ કહેવા માંગીશ કે રોઝેટાની ખાસિયત છે, ભારતની અંદર 1 લાખથી પણ વધારે રિટેલના સ્ટોર છે, જેમાં રોઝેટાની ખાસિયત એ છે કે દામ એક, ડિઝાઇન અનેક એવો સ્ટોર ભારતનો આ પહેલો સ્ટોર છે, જે ભારતમાં 1 લાખથી પણ વધારે સ્ટોર છે, પણ એક પણ સ્ટોર આવો નથી કે ઘણી બધી ડિઝાઇન હોય, રિંગ હોય, ઇયરિંગ હોય, મંગળસૂત્ર હોય, પેન્ડન્ટ સેટ હોય, પણ જેનો ભાવ એક જ હોય એવો આ પ્રથમ સ્ટોર છે। તો હું સુરતના તમામ વ્યક્તિઓને કહેવા માંગીશ કે એક વખત આ સ્ટોરની અચૂક વિઝિટ કરવી જોઈએ। આપણે જ્યારે આની શરૂઆત કરી હતી ત્યારે શરૂઆત આપણે કેવી રીતે કરી તે વિશે પણ અમારા દર્શક મિત્રોને કહો। શરૂઆત આપણી એકદમ નાનાથી હોય, એટલે આપણે જ્યારે કરી હતી ત્યારે 5999 રિયલ ડાયમંડ જ્વેલરી, ભારતમાં પહેલી વખત રિયલ ડાયમંડ જ્વેલરી લોન્ચ કરનાર રોઝેટા હતી। 4-5 લોકોથી શરૂઆત થઈ હતી, આજે 100થી પણ વધારેનો સ્ટાફ છે। ઇન હાઉસ બધું પ્રોડક્શન આપણું રોઝેટાનું છે, જેમાં ડાયમંડ પણ આવી ગયા અને ગોલ્ડ પણ આવી ગયું। આપણે જ્યારે 18 વર્ષ પહેલાં શરૂ કરેલી હતી ને 18 વર્ષ પછી જ્યારે સ્ટોર શરૂ કરી, બે વચ્ચે શું તમને તફાવત લાગે? હવે આટલી મોટી જર્ની કર્યા પછી આપણને તો ખબર પડે જ કે એની પહેલાં અને અત્યારના ગ્રોથમાં ઘણો બધો ફરક છે। શરૂઆતમાં 2-5 પ્રોડક્ટથી કરી હતી, અત્યારે અમારી પાસે 10,000થી પણ વધારે પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે। આજે જ્યારે સોનાના ભાવ આટલા ઊંચાઈએ છે, આપ એને કેવી રીતે ભાવ છે, પરંતુ રોઝેટા હંમેશા છે ને લાઇફસ્ટાઇલ જ્વેલરીમાં છે, એકદમ લાઇટ વેટ ડાયમંડ જ્વેલરીમાં છે, જેના 1-2 ગ્રામ 3 ગ્રામની અમારી ખાસિયત છે। તો આજે પણ મારી 14,999 યાની કે નોર્મલ પ્રાઇસથી રિયલ ડાયમંડ જ્વેલરી શરૂ થાય છે, એન્ડ છે 599 યાની કે 15,000થી 60,000નો જ આ સ્ટોર છે, જેમાં રિયલ ડાયમંડ જ્વેલરી છે, નેચરલ બી છે અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરી છે, 18 કેટી ગોલ્ડ છે। આ બધાનો એક જ ભાવ છે, સેમ પ્રાઇસ, એવો આ સ્ટોર છે, એટલે મેનેજ થઈ શકે છે, એમાં કોઈ મોટી વાત નથી, કારણ કે સ્મોલ લાઇટ વેટ જ્વેલરી છે। ભારતભરમાં આપણે આ વસ્તુને આપણે કેવી રીતે મેનેજ કરીએ છીએ? ભારતભરમાં હવે આપણે એક્સક્લુઝિવ સ્ટોર ચાલુ કરી રહ્યા છે। આ પ્રથમ સ્ટોર છે, પણ આવનારા દિવસોમાં આપણે કદાચ 5 સ્ટોર બીજા પણ આવી રહ્યા છે। દિલ્હી છે, બેંગ્લોર છે, કલકત્તા છે, મુંબઈ છે અને અમદાવાદના આપણા પ્લાનિંગ ચાલુ રહ્યા। અને આપણે જ્યારે ભારતની બહાર આપણે કરીએ છીએ એ વસ્તુને આપણે કેવી રીતે મેનેજ કરીએ? ભારતની બહાર માટેની ડિઝાઇન આપણી પાસે, એક્સપોર્ટ માટેની ડિઝાઇન ઘણી બધી અલગ છે, કારણ કે આપણે ઘણા વર્ષોથી એક્સપોર્ટ પણ કરીએ છીએ, એટલે આપણને ખબર છે કે બહારના લોકોને કઈ પ્રોડક્ટ કેવી ગમતી હોય છે, એ પણ આપણું ઇન હાઉસ પ્રોડક્શનની અંદર થતું હોય છે। સુરતના શહેરીજનોને શું મેસેજ પાઠવો? સુરતના શહેરીજનોને એક જ વાત કરીશ, સુરતની બ્રાન્ડ છે, આપણી બ્રાન્ડ છે, રોઝેટા બ્રાન્ડ છે, એક વખત અચૂક ને અચૂક વિઝિટ કરી શકે। જય પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજે અહીંયા 27 ડિસેમ્બર 2026ના રોજ શુભ મુહૂર્તમાં અહીંયા સુરત શહેરમાં શ્રી રાજુભાઈ મોરડિયા અને તેમના પરિવારજનોએ એક સુંદર શોરૂમ ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરીનો તૈયાર કર્યો છે। એના ઉદ્ઘાટન પ્રસંગે
અમે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સુરત મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ઉત્તમ સ્વામી અને અમે સંતો અહીં આવ્યા. રાજુભાઈ એમના પરિવારજનોને ખૂબ ભક્તિભાવ છે, તો આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે એમના આ વ્યવસાયિક ખૂબ સારી પ્રગતિ થાય, દેશ પરદેશમાં ખૂબ સારી પ્રગતિ કરે, અહીંયા આવનાર દરેક ગ્રાહકોને પણ જીવનમાં આ ખરીદીથી સુખ સમૃદ્ધિ વધે અને એમના સ્ટાફ એ તમામને પણ લાંબા સમય સુધી સાથે રહી અને બધા નિષ્ઠાથી કામ કરી, નૈતિકતાથી કામ કરી બધા ખૂબ પ્રગતિ કરે. એવી રીતે પરિવાર, સમાજ અને દેશની પ્રગતિ થાય. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ કાયમ એમની ઉપર રહે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પણ આશીર્વાદ કાયમ રહે એવી પ્રાર્થના, ખૂબ શુભેચ્છા, ખૂબ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. શું છે? હા, દોરખુંજન મારા એ પછી લઈ લેશું, ત્યાં લઈ લેશું.